બનાસકાંઠા જિલ્લાના વડગામ અને પાલનપુર તાલુકામાં વર્ષોથી ચાલતી પાણીની તંગી અને ભૂગર્ભ જળના ઊંડા થતા સ્તરને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। નર્મદા ઉદ્વહન સિંચાઈ યોજના અંતર્ગત ₹854 કરોડના ખર્ચે 4 મહત્વાકાંક્ષી પાઇપલાઇન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે, જે હવે પૂર્ણતાના આરે છે। યોજનામાં મોટી દાવ, કર્માવત, ડિંડોલ, મુક્તેશ્વર, કંસારા, દાંતીવાડા અને બાલારામ મલાણા પાઇપલાઇનનો સમાવેશ થાય છે। પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વડગામ અને પાલનપુર તાલુકામાં કુલ 126 તળાવોના નર્મદાનું પાણી પહોંચાડવામાં આવશે, જેને કારણે મૂળ ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે અને ખેડૂતોને મોટી રાહત મળશે। થરાદ તાલુકાના સૌરાખા ગામમાં નિર્માણાધીન આરોગ્ય કેન્દ્રના બાંધકામની ગુણવત્તાને લઈ વિવાદ સર્જાયો છે। ગ્રામજનોએ બાંધકામમાં હલકી ગુણવત્તાની સામગ્રી વાપરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે કામ અટકાવી દીધું છે, જોકે કોન્ટ્રાક્ટરે સરકારી માર્ગદર્શિકા મુજબ જ કામ થતું હોવાનો દાવો કર્યો છે। અમીરગઢ પોલીસે ફાગણ વદ આઠમના પરંપરાગત મેળા દરમિયાન ડુંગરપુરી મંદિરે નેજું ચડાવ્યું। આ પ્રસંગે ડુંગરપુરીજી મહારાજના મંદિરે ભાતીગળ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું। પોલીસ સ્ટાફ અને જીઆરડી જવાનોએ ઢોલ નગારાના તાલે હર્ષોલ્લાસ સાથે નાચતા ગાતા મંદિરે પહોંચી વર્ષો જૂની પરંપરા નેજું ચડાવવાની વિધિ પૂર્ણ કરી છે। પોલીસે મહારાજના આશીર્વાદ પણ લીધા હતા। થરાદ તાલુકાના જાદલા અને ડેલ ગામ વચ્ચે આવેલી મુખ્ય નર્મદા કેનાલમાં એક યુવકે ઝંપલાવી હોવાની શંકા સેવાઈ રહી છે। આ ઘટનાને પગલે યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે। માહિતી મુજબ એક અજાણ્યા યુવકે કેનાલમાં છલાંગ લગાવી હોવાનું મનાય છે। ડેલ પુલ પાસે યુવકની રિક્ષા અને મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જેના આધારે તેને કેનાલમાં ઝંપલાવી હોવાની આશંકા વધુ પ્રબળ બની છે। ઘટનાની જાણ થતાં આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકઠા થયા। થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને સ્થાનિક લોકો તથા તંત્ર દ્વારા કેનાલ વિસ્તારમાં યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। બનાસકાંઠા એલસીબી પાલનપુરે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં એક વસ્તી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે। પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ દુદુસી ઉર્ફે દુદુ ભાપનસિંહ વાઘેલાની રાજમંદિર 4 રસ્તા પાસેથી ધરપકડ કરવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે સૂચના આપી હતી। સૂચનાના આધારે એલસીબી પાલનપુર પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ ડીસા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો।